Stop doing these two things if you are struggling to lose weight. First is skipping meals. મીલ સ્કીપ કરવાથી તમારું મેટાબોલિઝમ લો થઈ જશે, તમે ટાયર્ડ ફીલ કરશો અને તમને તમારું કોઈ ફેટ લોસ નહીં થાય અને તમારું કોઈ બી હેલ્ધી ટ્રાન્સફોર્મેશન નહીં થાય. એન્ડ ઇટિંગ ઓનલી સેલડ્સ એન્ડ ફ્રૂટ્સ. ખાલી સેલડ્સ અને ફ્રૂટ્સ ખાવાથી કંઈ નહીં થાય. તમારે તમારા વેલ બેલેન્સ્ડ મીલ તમારે લેવું પડશે, એ બી પ્રોપર પ્રપોર્શનમાં. યુ મસ્ટ હેવ યોર પ્રોટીન, ફાઈબર, કાર્બ્સ, એવરીથિંગ ઇન યોર ડાયટ. જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોય ત્યારે આપણે આપણા ફેટને લોસ કરીએ છીએ અને મસલ ગેઇન કરીએ છીએ. તો ખાલી તમારા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવાથી તમારે પ્રોટીન અને કાર્બ્સ ને બધું નથી મળતું. સો ધેટ્સ વાય તમારું ફેટ લોસ નહીં થાય, મેટાબોલિઝમ સ્લો થઈ જશે, તમારે શુગર સ્પાઇક્સ થશે. ઓલ ધીસ થિંગ્સ આર નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ટુ લૂઝ વેટ. So easy tip is stop skipping meals and don't only eat fruits and vegetables. Eat your whole balanced meal and that will help you to lose weight. And if you need more help, you can connect with me and I will help you. Stop doing these two things if you are struggling to lose weight. ફર્સ્ટ ઇઝ સ્કીપિંગ મીલ્સ. મીલ સ્કીપ કરવાથી તમારું મેટાબોલિઝમ લો થઈ જશે, તમે ટાયર્ડ ફીલ કરશો અને તમને તમારું કોઈ ફેટ લોસ નહીં થાય અને તમારું કોઈ બી હેલ્ધી ટ્રાન્સફોર્મેશન નહીં થાય. એન્ડ ઇટિંગ ઓનલી સેલડ્સ એન્ડ ફ્રૂટ્સ. ખાલી સેલડ્સ અને ફ્રૂટ્સ ખાવાથી કંઈ નહીં થાય. તમારે તમારા વેલ બેલેન્સ્ડ મીલ તમારે લેવું પડશે, એ બી પ્રોપર પ્રપોર્શનમાં. યુ મસ્ટ હેવ યોર પ્રોટીન, ફાઈબર, કાર્બ્સ, એવરીથિંગ ઇન યોર ડાયટ. જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોય ત્યારે આપણે આપણા ફેટને લોસ કરીએ છીએ અને મસલ ગેઇન કરીએ છીએ. તો ખાલી તમારા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવાથી તમારે પ્રોટીન અને કાર્બ્સ ને બધું નથી મળતું. સો ધેટ્સ વાય તમારું ફેટ લોસ નહીં થાય, મેટાબોલિઝમ સ્લો થઈ જશે, તમારે શુગર સ્પાઇક્સ થશે. ઓલ ધીસ થિંગ્સ આર નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ટુ લૂઝ વેટ. So easy tip is stop skipping meals and don't only eat fruits and vegetables. Eat your whole balanced meal and that will help you to lose weight. And if you need more help, you can connect with me and I will help you.